અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં ભાવનગર રેલવેના કર્મચારી ઝડપાયો। કાળુભાઈ ધીરુભાઈ દુબ્બલ ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીમાં ઓએસ તરીકે ફરજ બજાવે છે। ફરિયાદ પાસેથી રેલવેની હદ નજીક આવતી જમીનના બાંધકામ માટે એનઓસી માટે ₹15,000ની લાંચ માંગી હતી। અમદાવાદ એસીબી દ્વારા લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા। ભાવનગર એસીબીએ સોંપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।